નર્મદામાં ભાજપના સાંસદ અને ભાજપ એમએલએ વચ્ચેનો વિવાદ ચરમસીમા પર। સાંસદ મનસુખ વસાવા અને એમએલએ દર્શનાબેન વચ્ચેનો વિવાદ ચરમસીમા પર। દર્શનાબેનના નિવેદન પર મનસુખ વસાવાના ફરી આરોપ। કેવડિયામાં 2 લોકોની હત્યામાં તોડ થયાનો મનસુખ વસાવાનો આરોપ। નેતાઓએ 10-10 લાખ રૂપિયાનો તોડ કર્યાનો મનસુખ વસાવાનો આરોપ। મનસુખ વસાવાના મતે લેટરકાંડ તો બધે ચાલે છે। લેટરકાંડના કારણે જ દર્શનાબેન નારાજ થયા। ખોટા લોકોને બચાવવા માટે દર્શનાબેનના આરોપ। મારી અને ચૈતર વસાવાની વિચારધારા અલગ છે એવું કહ્યું મનસુખ વસાવાએ। તો દર્શનાબેન પોતાના પગ પર કુહાડી મારી રહ્યા છે। દર્શનાબેનને ધારાસભ્ય બનાવનાર જ હું છું। ખોટા લોકોની ટોળકી આસપાસ દર્શનાબેન ઘેરાયેલા છે। કેવડિયાના બાંધકામમાં કેટલાક નેતાઓનો 1.5 કરોડનો તોડ, 1.5 કરોડ રૂપિયાનો તોડ છતાં દર્શનાબેન બોલતા કેમ નથી? દર્શનાબેન દેશમુખ દબાણમાં અમારા પર નિવેદન આપે છે। દર્શનાબેન દેશમુખનો મુદ્દો ડાયવર્ટ કરવાનો પ્રયાસ। પાર્ટીને તોડનારા લોકોને હું ખુલ્લા જ પાડી દઈશ। ભાજપ વિરોધી બોલનારને દર્શનાબેન કેમ જવાબ નથી આપતા? દર્શનાબેન કેમ ઉછળે છે સમજાતું નથી એવી વાત કરી મનસુખ વસાવાએ। 1 વર્ષ પહેલા ટ્રાઇબલ મ્યુઝિયમ ની અંદર 2 લોકોના મર્ડર થયા હતા। એ દરેક 25-25 લાખ એમને મળ્યા અને બાકીના નેતાઓએ 10-10 લાખનો તોડ કર્યો। કેમ બોલતો નથી? બધાને ખબર છે, કેવડિયામાં તમે બધાને ખબર છે। આટલા હું જે વાત સાચી છે તે હું જાહેરમાં બોલું છું। એટલા માટે જાહેરમાં બોલું છું કે એ આવા લોકોને અટકાવવા માટે, આવું કૃત્ય કરતા અટકે આવા લોકો, એટલા માટે હું જાહેરમાં બોલું। અને આજે હું 75 લાખનો મુદ્દો જે મેં બોલ્યો છે એની અસર આખા ગુજરાતમાં સરકાર પર પણ મેં કહ્યું છે, સરકારમાં પણ, કે આજે આમ આદમી પાર્ટીની એક એવી ટીમ છે, અલગ અલગ જિલ્લાની અંદર જઈને પ્રશ્નો ઉજાગર કરે, હાઇલાઇટ કરે, એ કરે અને પછી પાછળ થઈને બીજી ટીમ તોડ પાણી કરવા માટે જાય છે। એ મેં સરકારને પણ કહ્યું છે। કેવડિયા કોલોનીની અંદર ગરડેશ્વર વિસ્તાર છે, કે કેવડિયા વિસ્તારની અંદર કેટલાક જે બાંધકામો થયા છે, ચોક્કસ એમને જમીન રાખીને બાંધે, પણ કેટલીક જગ્યાએ એવું છે કે કેટલીક સરકારી જમીનમાં પણ થોડો ભાગ આવી જાય છે, બીજું કોઈ પ્રાઇવેટ જમીન પણ આવી જાય છે। આમાં પણ 5 સ્ટાર જેવી હોટલો બની ગઈ છે। હવે આ જે આખો તપાસનો વિષય ભૂતકાળમાં કોઈને કોઈ ઉપાડ્યો હતો, કોઈને કોઈ એ વખતે ઉપાડ્યો હતો, પણ એ જ 1 વર્ષ પહેલાની, પણ એ આખા પ્રકરણની અંદર કેટલાક રાજકીય નેતાઓ એ 1.5 કરોડનો તોડ કર્યો। આમાં 1.5 કરોડનો તોડ કર્યો અને આખો મામલો વાઇન્ડ અપ થઈ ગયો। તો આ પ્રકારના જો વિસ્તારની અંદર જે ઘટના ઘટતી હોય તો ત્યાંના ધારાસભ્ય દર્શનાબેનને કેમ ખબર ના પડે? તો આને લઈને હું એવું નથી કહ્યું કે દર્શનાબેનના માણસો આમાં ઇન્વોલ્વ છે, પણ હું ચોક્કસ કહી શકું કે આ જે લોબી છે એ બિલ્ડર લોબી છે, જમીન દલાલો છે, કે તોડ પાણી કરનારા લોકો જે છે, કે આ જે લોકો એ કોઈ ને કોઈ રીતના ધારાસભ્ય દર્શનાબેન પર પ્રેશર લાવ્યા હશે તો જ આ પ્રશ્નને ડાયવર્ટ કરે ને। બાકી ખરેખર તો એમને મને સમર્થન કરવું જોઈએ। મહત્વનો પ્રશ્ન તો આ તો બધું ગૌણ છે, પણ મહત્વનો પ્રશ્ન એ હતો કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 2 કાર્યક્રમોને લઈને જે ધારાસભ્ય ચૈતર વસાવાએ જે આરોપ કર્યો છે, ખોટા ખર્ચા અને મીડિયા સમક્ષ બધી વાતો, એનો જવાબ આપવો જોઈતો હતો દર્શનાબેને। એમના વિસ્તારની અંદર આ બધી ઘટનાઓ ઘટે છે। તો આ કોઈક ને કોઈક પ્રકારે આવા લોકોના દબાણના કારણે બેને આખો પ્રશ્ન ડાયવર્ટ કરવા માંગે છે।